બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। વાવ, થરાદ અને સુઈ ગામમાં ધોધમાર વરસાદ થયો। વરસાદી માહોલથી થરાદ અને વાવના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। થરાદ બસ સ્ટેશન અને મેઇન રોડ અને મેઇન બજારના જે દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પાણી જોવા મળી રહ્યું છે। મેઇન બજારના રોડ પર પાણી ફરી વળ્યા છે અને આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ક્યાંય રોડ દેખાતો નથી, કારણ કે તમામ જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને સતત વરસાદ પડવાના કારણે શું સ્થિતિ છે બનાસકાંઠાની, થરાદ અને વાવના મુખ્ય માર્ગો જે રીતે પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। વાહનો પણ મહા મહેનતે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકોને ઘણી મુશ્કેલી જોવા મળી રહી છે। તો બનાસકાંઠાના થરાદમાં જળબંબાકાર બાદ પાણી ભરાઈ ગયું। બુઢણપુર નજીક ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ ગયા અને ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। હાઈવે તો બનાવી દેવામાં આવે છે, પરંતુ હાઈવેના નીચે જો પાણી ભરાય તો પાણીના નિકાલની શું વ્યવસ્થા હોવી જોઈએ તે એન્જિનિયરને પહેલા સૂચતી નથી, જેના કારણે ચોમાસામાં આ પ્રકારની મુશ્કેલી અહીંયા સર્જાઈ છે અને હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈને વાહન ચાલકોને હાલાકી સર્જાઈ રહી છે। આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, બસ પણ બંધ પડી ગઈ છે, એટલું પાણી ભરાયેલું છે અને તેમાં જે મુસાફરો છે તેમને ધક્કો મારીને અને બસને લઈ જવી પડી રહી છે। ત્યારે બસ જો બંધ પડી હોય તો પછી રિક્ષાની શું વિસાત, એ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો અને કેટલું પાણી ભરાયેલું હશે અહીંયા આ બ્રિજની નીચે તેનો ખ્યાલ આપને આ દ્રશ્યો પરથી આવતો હશે। તો બનાસકાંઠાના ધાનેરાના રેલ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। રેલ નદીના ઘોડાપુરના અદ્ભુત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। 2017 બાદ પ્રથમવાર રેલ નદીમાં ઘોડાપુર જોવા મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે। ત્યારે ગત મોડી રાતથી ધાનેરા પંથકમાં ધોધમાર વરસાદથી રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે અને રેલ નદીમાં નવા નીરની આવક થતાં તમામ જે લોકો છે તે બ્રિજ પર જોવા માટે આવ્યા હતા અને સૌથી વધુ ખેડૂતો ખુશખુશાલ થયા છે, કારણ કે ઘણા વર્ષો બાદ રેલ નદીમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે। 2017 બાદ પ્રથમવાર રેલ નદીમાં ઘોડાપુર જોવા મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને આ જે દ્રશ્યો છે, ડ્રોન દ્રશ્યો જે સામે આવ્યા છે અને આ જે રેલ નદી છે તેમાં ઘોડાપુરના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગત મોડી રાતથી ધાનેરા પંથકમાં ધોધમાર વરસાદ થતાં રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે અને જેના કારણે ખેડૂતો ખૂબ ખુશ જણાઈ રહ્યા છે।